આપણું હશે ને એ આપણાથી ક્યારેય આ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ છીનવી નહીં શકે. જે આપણા માટે પ્રભુએ બનાવ્યું છે ને એ આપણું કેરિયર હોય કે પછી કોઈ મોટી એવી ઓપોર્ચ્યુનિટીઝ હોય કે પછી કોઈ એવા ખાસ વ્યક્તિ હોય. કારણ કે જો હંમેશા આપણે આ જ બધી વસ્તુ માટે થઈને લડતા હોઈએ છીએ કે જે જોતું હતું, જે મારું હતું, જેના પર મારો અધિકાર હતો એ મને છોડીને ચાલ્યા ગયા, કે કોઈ ઓપોર્ચ્યુનિટીઝ એવી હતી કે જે મને છોડીને જતી રહી. એવું લાગે ને ક્યારેક કે જે વસ્તુ આપણી હોય ને ક્યારેય આપણાથી દૂર નથી જતી, અને જો જે વસ્તુ જતી રહે ને એ ક્યારેય આપણી હોતી જ નથી. આ લાઈન મેં ક્યાંક સાંભળી હતી કાલ રાત્રે જ, જે મારા દિલને એકદમ ટચ કરી ગઈ. અને આ બિલકુલ રિયલ વાત છે કે જે આપણું હશે ને એ હંમેશા આપણું જ રહેશે, અને જે નથી ને એ ક્યારેય પાછું આવશે પણ નહીં. માટે ક્યારેય અફસોસ ન કરીએ, જીવનમાં બસ આગળ વધતા રહીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો. ચાલો ત્યારે નવી પોઝિટિવિટી સાથે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. ચાલો, અત્યારે સવારના પોરમાં પરોઢ થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે લગભગ 5:30. 5:30 વાગે હું ઉઠી ગઈ હતી અને મેં મારા નિત્ય નિયમ પ્રમાણે સરસ મજાનું વોકિંગ, જોગિંગ અને ધ્યાન પણ કરી લીધું હતું. એને પરમપિતા પ્રભુને સરસ મજાના યાદ કરી લીધા હતા અને મન એકદમ શાંત થઈ ગયું. મનની અંદર જેટલા કચરા હોય ને એ બધા જ સવારના પરમાં નીકળી જાય. જોકે આપણે રાત્રે સૂતા હોય ને ત્યારે જ પ્રભુને બધું સોંપીને સૂઈ જઈએ, એટલે સવારમાં કાંઈ એટલું બધું મનની અંદર કાંઈ રહે નહીં. અને કદાચ રહી ગયું હોય તો સવારે મસ્ત એવા અમૃતવેળા કરી લઈએ ને એટલે બધું જ જતું રહે. મન એકદમ શાંત અને એકદમ ચોખ્ખું બની જાય. ચાલો, સરસ મજાની સવાર તો પડી ગઈ છે. મેં મસ્ત એવા વ્યાયામ કરી લીધા છે. મારા લગતા મને જે સૂટ થાય છે એ હું રોજ જે વ્યાયામ કરું. મને ડાયાબિટીસ છે એટલે ડાયાબિટીસને લગતા મારા જે કાંઈ વ્યાયામ કરવાના હોય, એક્સરસાઇઝ કરવાની હોય એ હું સરસ મજાની કરી લઉં. અત્યારે હું નાહી ધોઈને આવી ગઈ છું ઠાકોરજીના મંદિરની અંદર, અને દિશાબેન પણ આવી ગયા છે નાસ્તો બનાવવા માટે. આજે નાસ્તો કાંઈ બહુ ઝાઝો છે નહીં, ને ખાલી ચા બનાવશે દિશા, દૂધ બધા ગરમ કરી લેશે, મેળવણ પણ નાખી અને દહીં પણ બનાવી લેશે, અને ધાનુબેન માટે મસ્ત એવો નાસ્તો બનાવી લેશે. અને નાસ્તો તૈયાર કરી અને તરત જ એ પ્લેટફોર્મ ઉપર મૂકી દેશે. અને રોજનો નિયમ ભાઈ, સવારના પોરમાં પહેલાં તો પ્લેટફોર્મ સાફ કરી લેવાનું. એને દિશાબેનનો આ નિયમ છે. સવારના પોર થાય ને એટલે રસોડું એકદમ ક્લીન જોઈએ દિશાબેનને, અને મસ્ત એવું રસોડું ક્લીન કરી અને દિશા અને સાક્ષી બંને નાસ્તો કરવા માટે થઈને તૈયાર થઈ ગયા છે. અને જો કિચન કેટલું સુંદર મજાનું થઈ ગયું છે. એમ જ થાય કે અત્યારે જ રસોઈ કરી લઈએ, પણ નહીં, હમણાં નહીં, થોડીક હજી વાર છે. હજી તો 9 જ વાગ્યા છે એટલે અત્યારના પરમાં રસોઈ કાંઈ કરવાની છે નહીં. આજે દિશાબેને ફટાફટ બધું જ કામ પતાવી દીધું છે વહેલા. એનું પણ એક કારણ છે, હું તમને આગળ બતાવીશ. ચાલો, નાસ્તો આજે કાંઈ બનાવવાનો જ નહોતો, કારણ કે કિશનભાઈને ઈચ્છા હતી કે આજે સવારના પોરમાં વેરાયટી ગાંઠિયાની ખાવાની છે. એટલે રાત્રે જ એનો નાસ્તો લઈને આવ્યો હતો. મેં કીધું હતું કિશનને કે કિશન બહારથી લઈ આવ્યો તો મને કેવું હતું, હું તને ઘરે મસ્ત એવા ગાંઠિયા બનાવી દઈશ. કિશન કે કાંઈ વાંધો નહીં મમ્મી, જ્યારે સન્ડે હોય ને ત્યારે બનાવી દેજે, પણ અત્યારે તો આ કામ ચાલી ગયું. ચલો, દિશા અને સાક્ષીએ મસ્ત નાસ્તો કરી લીધો છે, અને હું મારા ઠાકોરજીના મંદિરમાં જ છું. હજી એને મસ્ત એવા ઠાકોરજીને આભૂષણ પહેરાવી દીધા છે. જો કેટલા સુંદર લાગે છે. ઠંડા પાણીથી હમણાં તો સ્નાન કરાવીએ છીએ, ને એટલું બધું ઠંડુ પણ નથી હોતું ને એટલું બધું ગરમ પણ નથી હોતું. એને પણ ગેસના ચૂલા ઉપર હવે ગરમ કરવાનું બંધ કરી દીધું છે. એને હવે સહેજ ઉનાળા જેવું વાતાવરણ છે ને એટલા માટે થઈને સહેજ ઠંડા પાણીથી ઠાકોરજીને સ્નાન કરાવવાનું શરૂ કરી દીધું. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. આજે વ્હાઈટ કલર ધારણ કર્યા છે ઠાકોરજીએ. જો ચુન્ની પહેરીને પછી તો એટલા સુંદર લાગે ને. આજે તો મુગટાઈ તે અલગ જ છે. એને તુલસી દલ પણ આપણે ઠાકોરજીને ધરી દઈએ. એને આ રોજનો નિયમ હોય કે સવારના પોરમાં એક્સરસાઇઝ કરી નાહી ધોઈ અને ઠાકોરજીના મંદિરની અંદર જ્યાં સુધી ન આવીએ ને ત્યાં સુધી દિવસની શરૂઆત જ ન થાય. એને દિવસની શરૂઆત જ સવારના પોરમાં ઠાકોરજીના મંદિરની અંદરથી જ થાય. જો રૂપ કેટલું નિખરીને આવે છે, કાંઈ મુગટની તો કાંઈ વાત જ અલગ છે. જો કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી, શ્યામ અને ગોપાલ.
આગળની જે લાઈન કીધી ને એ મારા દિલને એટલી બધી ટચ કરી ગઈ હતી ને કે ન પૂછો વાત ભાઈ. એને આપણા ભાગ્યમાંથી કોઈ નહીં લઈ જાય ભાઈ. આપણા ભાગ્યમાં લખેલું હશે ને તો આપણને મળ્યા વગરનું રહેવાનું જ નથી. અને જો આપણા ભાગ્યમાં નથી ને તો ગમે તેટલી મહેનત કરશું ને તો એ આપણા ભાગ્યમાં નથી તો એ આપણને મળવાનું જ નથી. અને જો મળી ગયું તો એ આપણી પાસે રહેવાનું પણ નથી. એને બિલકુલ સાચી વાત છે. અને આ બધા આપણા બધાના અનુભવ છે. એને ગમે તેટલી મહેનત કરીએ ને જે આપણા ભાગ્યમાં લખાયેલું હશે ને એ જ આપણને મળવાનું છે. એક સરસ મજાની કહેવત છે, એના હાથમાંથી કોઈક લઈ જશે પણ ભાગ્યમાંથી કોઈ ક્યારેય નહીં લઈ જાય. સરસ મજાના ફળિયા દિશાબેને મસ્ત વાળી નાખ્યા છે અને હવે એ કપડાં સુકવવા માટે થઈને અગાસી ઉપર જતી રહી. મેં તમને કાલે પણ કીધું હતું ને કે જો વાતાવરણ એટલું ચેન્જ થઈ ગયું છે ને કે ન પૂછો વાત. કાલે એક દિવસ વ્લોગ નહોતો આવ્યો, એના માટે થઈને એક દિવસ વધારે ને વધારે આગળ જતો જાય. મારી ઈચ્છા હોય કે કાલનો વ્લોગ હોય ને એ હું આજે મૂકી જ દઉં, પણ કાલે ઘણું બધું કામ હતું ને ઘરમાં, એટલા માટે થઈને વ્લોગનું એડિટિંગ જ ન થયું ને તમારા સુધી આ વ્લોગ પહોંચી જ ન શક્યો. કાંઈ વાંધો નહીં, એક દિવસ લેટ તો લેટ. મારી ઈચ્છા થાય કે હું જે કાંઈ કરું છું એ હું તમને તમારા સુધી પહોંચાડું જ તે. એને મારી જે લાઈફ છે, મારા પરિવારની લાઈફ છે એ તમારા સુધી પહોંચે જ તે. અમારી લાઈફ એકદમ સિમ્પલ અને સોબર હોય, જે તમે લોકો પસંદ કરો છો એટલા માટે હું તમારી સુધી પહોંચાડવાની મહેનત કરું છું. આ વ્લોગ છે બુધવાર અને 18 તારીખનો. કાલથી નવા નોરતા શરૂ થઈ જશે. પહેલું નોરતું કાલથી શરૂ થઈ જશે. આ વ્લોગ તમારા સુધી એક દિવસ લેટ આવશે. જે 18 તારીખનો વ્લોગ હોય એ 19 તારીખે મળી જવો જોઈએ, એની બદલે 19 તારીખ પડી ગઈ એટલે આ વ્લોગ તમને 20 તારીખે હું બનાવી અને 21 તારીખે મોકલીશ. ક્યારેક ક્યારેક એવા કામ આવી જાય ને કે વિડીયો એડિટિંગ કરવાનો પણ ટાઈમ ન મળે. અને તમે એ વાત સમજી શકો છો. ગ્રહસ્થી હોય, એ ગ્રહસ્થી છે એ તો ગ્રહસ્થીનું પણ કામ હોય અને એક આ વધારાનું કામ છે વિડીયો એડિટિંગ કરવાનું, એ પણ વધારાનું જ કામ છે. તો એના માટે પણ ખાસ ટાઈમ કાઢી અને મહેનત કરવી જ પડે છે. અને મારી ઈચ્છા હોય કે તમારી સુધી આ વ્લોગ પહોંચે એટલે હું મહેનત કરું છું. તમારા લોકોની ખુશીમાં મારી ખુશી છુપાયેલી જ છે. ચાલો, સરસ મજાનું દિશાબેન આજે વધારાનું કામ કરે છે. જે આજે મારે કરવાનું હતું વધારાનું કામ એ આજે થઈ ન શક્યું, કારણ કે આજે વાતાવરણ એકદમ ખરાબ છે ભાઈ. વરસાદ ક્યારે આવી જાય એનો કોઈ ભરોસો નથી. પણ દિશાબેને એનું કામ સરસ મજાનું બહાર કાઢી લીધું છે. જુઓ, ઘોડો છે ને, કાચની બરણીઓ આપણે રાખીએ છીએ, એની નીચેનો ઘોડો એકદમ મેશી બની ગયો હતો. એટલે દિશાબેન કહે છે હમણાં મેરેજ આવવાના જ છે તો થોડું થોડું ધૂંઝળા તે બધું કરવાનું જ છે. તો ક્યારેક ક્યારેક ચાલો દિશાબેન આવી રીતે બબે ખાના કરી અને સાફ કરી નાખશે એવું કહે છે કે મમ્મી આપણે એમ કરશું કે બબે ખાના કરશું ને તો જ્યારે ધૂંઝાળા કરશો ને ત્યારે આપણને એટલી બધી તકલીફ થશે નહીં. તો ચાલો હું રસોઈ કરું છું આવા સમયે. અને દિશાબેને ઉપરનું તો ખાનું એટલું સરસ મજાનું કરી નાખ્યું છે ને. જો સેલ્ફ કેવા સરસ મજાના ગોઠવાઈ ગયા છે. આ મેં ઓનલાઈન મંગાવ્યા હતા. મેં તમને જ્યારે પાછલી વખતે ને જ્યારે મેં આવી રીતે ખાના સાફ કર્યા હતા ને ત્યારે પણ દિશાએ જ સાફ કર્યા હતા. યાદ નથી આવતું દિશાએ કર્યા હોય કે મેં કર્યા હોય, પણ ત્યારે પણ આવી જ રીતે મેં કીધું હતું તમને કે મેં મીશોમાંથી મંગાવ્યા હતા. આ સેલ્ફ જુઓ કેટલા સુંદર લાગે છે. એક જ ખાનામાં ડબલ આપણે ભાગ કરી શકીએ છીએ. એની અંદર ઘણી બધી વસ્તુ રહી શકે છે. એને વાસણ રાખવા માટેના ઘણા બધા ઘોડાઓ હોય છે, પરંતુ સગવડતા જો આપણે સાચવવી હોય ને તો આવા નાના સ્ટેન્ડ જો આપણે રાખીએ ને તો આપણો બધો જ સામાન વ્યવસ્થિત રીતે સચવાઈ જાય ભાઈ. એને જો નાના વાસણ હોય ને એને સાચવવા બહુ મુશ્કેલ થઈ જાય. એને એક નાનું વાસણ હોય ને તો એના ઉપર મોટી જગ્યા ખાલી રહી જાય. તો આવી રીતે સેલ્ફ હોય ને તો નાનું અને મોટું વાસણ બંને સરખી રીતે સચવાઈ જાય ભાઈ. કેવા લાગ્યા તમને લોકોને? ગમ્યા કે નહીં? જો આ મીશોની અંદર મળે જ છે આવી બધી વસ્તુ અને એકદમ રિઝનેબલ ભાવે મળે છે ભાઈ. એને એટલે મને તો આવી બધી વસ્તુ નાની એટલી ગમે ને કે ન પૂછો વાત. એને જો આપણે સગવડતા પણ સચવાઈ જાય અને વસ્તુ આપણે લઈએ ને, એક વસ્તુ લઈએ ને તો એક વસ્તુ જ આવે. પેલો તો કેવું થાય ખબર છે, એક વસ્તુ લેવા જઈએ ને તો 10 વસ્તુ પડે હેઠી અને કેટલી મહેનત વધી જાય. જો આ સેલ્ફ છે એને આનો ઉપયોગ ગમે ત્યાં આગળ થઈ શકે. એને ગમે તેવી જગ્યાની અંદર નાનું એવું ખાનું હોય તો એના પણ 2 ભાગ બની શકે ભાઈ.
ચાલો, સરસ મજાની જગ્યા સરસ મજાની એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. દિશાએ મસ્ત મસ્ત ત્રણેય તે સુંડલી હોય એની અંદર અલગ અલગ બટેટા, લસણ અને કાંદા ત્રણેયને અલગ અલગ પાર્ટમાં અમે રાખતા હોઈએ છીએ. આ નીચેના ખાનામાં જ રાખતા હોઈએ છીએ. બધું જ એક જગ્યાએથી આપણને મળી જાય. જો કેટલું સુંદર બની ગયું છે ને. એને લાઇનર પણ તમે જુઓ, એ પણ મેં ઉપર જે બિછાવી છે ને આ ડોટ્સ વાળી, એ પણ ઓનલાઈન જ મંગાવી છે મીશોમાંથી. અને નીચે પેપર રાખ્યા છે જેના હિસાબે જીવાત ન આવે. અને ચોક પણ લગાવી જ દીધા છે ભાઈ. અને ચાલો, હું આવી ગઈ છું કિચનમાં. જ્યારે દિશા કરતી હતી ને આ બધું જ કામ, ત્યારે હું કિચનમાં જ હતી. અને હું તમને પહેલાંથી જ દેખાડું કે મેં આજે રસોઈ શું બનાવી. એને જો કે હું તમને બતાવું જ છું. મારી આ એકદમ સિમ્પલ લાઈફસ્ટાઈલ છે. અને અમારું ભોજન એકદમ સાદું અને સિમ્પલ જ હોય છે. ઘરના બધા જ સભ્યો જો હાજર હોય ને તો રસોઈ કરવાની તો ઓર મજા આવે. પણ ઘરમાંથી એકય વ્યક્તિ જો બહાર ગયા હોય ને તો રસોઈ કરવામાં એમ થાય કે ચાલો ચલાવી લઈએ, હે ને, આના વગર ચાલશે, આના વગર પણ ચાલશે, એમ કરીને રસોઈ બનાવીએ. ચાલો, ધાનુબેન હમણાંથી સ્કૂલે જતા નથી કારણ કે ધાનુબેનની તબિયત થોડીક લૂઝ થઈ ગઈ છે. એમ તો બધું સરસ જ છે, પરંતુ નાક બેનનું વહે છે. નાક એકદમ લૂઝ થઈ ગયું છે બેનનું. એને નાકમાંથી પાણી પડ્યા જ કરે છે, જેનું ધાનુબેનના ઉપર ઘણી બધી અસર થઈ ગઈ છે ભાઈ. એકદમ ઢીલી થઈ ગઈ છે ધાનુ. અને ધાનુ જો થોડી કંઈ ઢીલી થાય ને એટલે ઘરમાં બધાના હાથ પગ ઢીલા થઈ જાય ભાઈ. એટલે દિશાએ મસ્ત એનું બધું જ કામ કરી નાખ્યું છે. ફળિયા વાળી નાખ્યા, કપડાં સુકાઈ આવી છે, વધારાના વાસણ માંજી નાખ્યા છે, પ્લેટફોર્મ મસ્ત સાફ કરી નાખ્યું છે. અને 2 ખાના પણ આજે બહુ સરસ સાફ કરી નાખ્યા. મેં દિશાને કીધું હવેનો ટાઈમ તારો બધો જ ધાનુની સાથે કાઢતું. એને થોડીક વાર માટે એની પાસે બેસ, એની સાથે મસ્તી કર. અને જો દિશાએ એનો ટાઈમ કાઢી લીધો છે, કપડાં સુકાઈ ગયા છે ને તો એ બધા જ લેતી આવી છે ને અહીંયા બેઠા બેઠા હવે એ કપડાં સંકેલશે અને ધાનુબેનની સાથે મસ્તી પણ કરશે. ને શરદીની જે દવા હતી ને એ દિશાએ એમને પાઈ દીધી છે. અને ધાનુ એટલી ડાઈ થઈ ગઈ છે ને હમણાંથી, શરદીની દવા પીવામાં બિલકુલ પરેશાન નથી કરતી. પહેલાં દવા પીવાથી એટલી ડરતી હતી ને, પણ હવે ડરતી નથી. એને હવે એકદમ બેફિકર પી લે છે. એમાં પણ સ્ટ્રોબેરી ફ્લેવર આવે છે. એટલે સ્ટ્રોબેરી ફ્લેવર તો ધાનુને એટલું પસંદ છે ને. ચાલો, ધાનુબેન જો થોડાક બીમાર હોય ને, થોડુંક લૂઝ હોય ને તો જ એ આવી રીતે સૂવે, નહીં તો એ એક જગ્યાએ બેસશે જ નહીં ભાઈ. ચાલો, હું આવી ગઈ છું કિચનની અંદર. મારી રસોઈને હું આગળ વધારું. આજે બનાવવાનું છે આખા રીંગણા બટેટાનું શાક. રીંગણીની અંદર ફરી વખત પાછા 4 રીંગણા ઉતર્યા હતા. તો એ 4 રીંગણા અને બીજા રીંગણા લીધા હતા, એટલે એ બધા જ મિક્સ કરી અને આજે આપણે બનાવી લેવાના છીએ આખા રીંગણાનું શાક. શિંગદાણાને મેં શેકી અને ઠરવા મૂકી દીધા છે. અને ચાલો, બટેટા નાખવા જ પડે કારણ કે કિશનભાઈ બેંગન ખાતા જ નથી. એને બટેટા વીણીને ખાય, એ પણ આપણે બહુ જ ફોર્સ કરીએ ને તો ખાય. બાકી બેંગન અડે જ નહીં. રીંગણા બિલકુલ ભાઈને ભાવે જ નહીં. એને રીંગણામાં એ બી જોવે ને તો એ કંઈક બીજું જુએ એની અંદર, એને ભાવે જ નહીં. કોના ઘરની અંદર બેંગન બાળકો નથી ખાતા બતાવજો જો મને. હું પણ જાણું કે મારા ઘરની હાલત જેવી હાલત તમારા ઘરમાં છે કે નથી. એને ચાલો, મેં સરસ મજાના શિંગદાણાનો પણ ભૂકો કરી નાખ્યો છે અને તલ અને વરિયાળીને પણ સરસ મજાના ક્રશ કરી નાખ્યા છે. જો એક વાસણની અંદર મૂકી દીધા છે. અને સાથે સાથે ધાનુબેનની ધમાલ તો ચાલુ જ હોય ભાઈ. અને ધાનુને સહેજે સારું હોય ને તો 2 મિનિટ પણ બેસે નહીં ભાઈ. ચાલો, આપણે સરસ મજાનો મસાલો બનાવી નાખીએ. જે મસાલો બનાવ્યો હતો ને શિંગદાણા, વરિયાળી અને તલની અંદર આપણે ધાણા જીરું, ચટણી, હળદર, મીઠું, સેજ મસ્તી ખાંડ, ધાણા ભાજી નાખી દીધી છે અને લીંબુ નાખી દીધું છે. અને ચાલો, સરસ મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે. એની અંદર આપણે સેજ મસ્તુમાંના 1.5 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું. ચણાના લોટથી એટલો સરસ મજાનો સ્વાદ આવે કાંઈ, અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે. અને અમે તો ઘણા વર્ષોથી ચણાનો લોટ સેજ મસ્તો નાખીએ. મારા મમ્મીના ઘરે ચણાનો લોટ નાખતા. અહીંયા આગળ મારા સાસુના ઘરે તો ક્યારેય ચણાનો લોટનો ઉપયોગ નથી કર્યો, પણ મારા મમ્મીના ઘરે મારા મમ્મી કાયમ ચણાના લોટથી જ મસાલો બનાવતા. તો એ મને જરૂર યાદ આવી ગયો આજે. તમે ચાલો, એવું જ અત્યારે શાક બનાવ્યું છે. જો સરસ મજાનું બધા જ બેંગન ફીલ થઈ ગયા છે અને બટેટા પણ મોટા મોટા સમાર્યા છે.
કે વીણવા હોય ને તો શાકમાંથી જડી જાય ને. જો કેટલો સરસ મજાનો કલરફુલ એવો મસાલો બની ગયો છે. જો કેટલું સરસ મજાનું કલરફુલ એવું શાક છે, અને લાલ, લીલું, પીળું, સફેદ એને બધા જ ભરપૂર કલર છે. અને જેટલું કલરફુલ શાક હોય ને એટલું જ પેટને વાલું હોય ને બધાનું વાલું હોય. આ ભરેલા શાક હોય ને બધાને ભાવતા હોય. કોના ઘરમાં રીંગણાનું શાક નથી ખવાતું એ જરૂર મને કહેજો. ચાલો મસ્ત એવું શાક વઘારી નાખ્યું છે, એમાં રસો પણ કર્યો છે અને એને સીટી કરવા માટે મૂકી દીધું છે. ધાનુબેન માટે પણ અલગથી જ બનાવવાનું હોય ભાઈ, તો ધાનુબેન માટે થઈને ઓરમું બનાવવાનું છે. તો ચાલો બટેટા અને ટમેટા મેં વઘારી નાખ્યા છે, અને ઓરમુંને અડધી કલાક પહેલાં પલાળી રાખ્યું હતું. એને ફાડા ઘઉંના ફાડા હોય ને અડધી કલાક પહેલાં પલાળી રાખ્યા હતા. અને ચાલો હમણાં જે એને 2 થી 3 સીટી લગાવશું એટલે થઈ જશે. જો બેંગનનું શાક એટલું મસ્ત બન્યું હતું ને, જો જેટલું દેખાવમાં સરસ છે ને એટલું જ સ્વાદમાં એકદમ મસ્ત બન્યું હતું, સ્વાદિષ્ટ શાક બન્યું હતું. અને જો ચટણી નવી આવી છે ને એનો ઉપયોગ કર્યો છે. મસ્ત એવી ધાણાભાજી નાખી દીધી છે શાકમાં અને ધાનુબેનના પણ ઓરમાની અંદર. ચાલો બનાવી લઉં હું રોટલી, હે ને ફુલકા રોટલી બનાવી લઈએ. જો વાતાવરણ અત્યારે જ ચેન્જ થવા લાગ્યું છે, ક્યારેક ખૂબ જ તડકો આવે અને ક્યારેક તો ઘડીકની અંદર એટલી ઠંડક થઈ જાય ને એવું જ લાગે કે જાણે શિયાળો આવી ગયો. ખબર જ નથી પડતી આ વાતાવરણની. તો એને મારી ઈચ્છા હતી કે આજે હું બટેટા લઈ આવીશ અને બટેટાની વેફર આજે કરી જ નાખીએ. એને આજ વખતે ઘણી બધી વેફર કરવાની છે, કારણ કે હમણાં આવશે પાછો પુરુષોત્તમ મહિનો. આ વર્ષની અંદર પુરુષોત્તમ મહિનો આવવાનો છે, તો ઘરની અંદરથી કોઈક ને કોઈક તો રહેવાનું જ છે, અથવા તો કોઈ નહીં રહે તો હું તો રહેવાની જ છું. એટલા માટે થઈને બટેટાની ચિપ્સ તો જોશે જ તે. એટલે આ વખતે વધારે જ કરવાના છે. અને તો જોઈએ હવે આજે બપોરે વાતાવરણ સારું હોય તો કરશું, નહીં તો પછી કાલ સવાર ઉપર જશે આ બધું જ કામ. ચાલો મેં મસ્ત એવી રોટલી બનાવી નાખી છે અને રોટલો પણ બનાવીને મૂકી દીધો છે તાવડી ઉપર. અને ધાનુબેન ક્યારના મને છાનામાના જોતા હતા. એને જો ધાનુબેનને અત્યારે સહેજ ગરમ છે, તાવ આવે છે, એવી જ ઈચ્છા હોય કે ધાનુબેનને રમાડું. આજે મેં દિશાને કીધું છે કે આજ તારી પાસે જ રાખજે ધાનુને. અને જમવાનું થઈ ગયું હતું ને એટલે મેં દિશાને કીધું એને ટાઈમ ટુ ટાઈમ જમાડી જ દે. ક્યારની રમે છે ને અને દવા પીધી છે એટલે ક્યારે સૂઈ જાય ને એનું કંઈ નક્કી નહીં. એટલે જમીને સૂવે ને તો વધારે સારું, નહીં તો એને જમવા માટે થઈને વચ્ચેથી એને ઉઠાડવી પડે એવું થાય ને. એટલે દિશા જો એના જમવાની તૈયારી કરે છે. જો નાકમાંથી કેટલું પાણી જાય છે ધાનુને. એને હવે તો એને હાથે સાફ કરતા આવડી ગયું છે નાક. ચાલો સરસ મજાનો ફુલકા રોટલો એવો મસ્ત એવો બની ગયો છે. ઘઉં બાજરા નહીં પણ બાજરો અને જારનો રોટલો બની ગયો છે. ચાલો આપણે સરસ મજાની થાળી સજાવી લઈએ. થાળી છે જેવી સજાવીને એવી મેં અને દિશાએ જમી લીધું. સાક્ષીને હજી ઘણી બધી વાર હતી આવવાને. મેં અને દિશાએ જમી લીધું અને ત્યાર પછી દિશાએ ધાનુને જમાડી લીધી. ચાલો મસ્ત એવું ગરમા ગરમ શાક છે, રોટલી છે, સલાડ છે કેરીનો મસ્ત એવો, અને ઠંડી છાશ છે ભાઈ. ચાલો જમવાનું એકદમ રેડી છે. ચાલો એને અને ધાનુબેનને જમાડવાનું પછી એને જ્યારે મેં અને દિશાએ જમી લીધું ને ત્યાર પછી દિશાએ ધાનુને પણ જમાડી લીધી. ચાલો અમે ફ્રી થઈ ગયા છીએ ઘરમાંથી. હું પણ થોડીક વાર માટે આવી ગઈ ધાનુબેન પાસેથી ને દિશાએ જે બાકી રહેલા કપડાં હતા ને અત્યાર સુધીમાં સુકાઈ ગયા એ બધા જ સંકેલી નાખ્યા. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ, અત્યાર સુધીનો દિવસ. તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ? જો તમને મારા આવા વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતા નવા વ્લોગમાં ફરી નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.